નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। સીધી વાત પર આવીએ તો આજે આપણે એક એવા તાત્કાલિક સરકારી નિયમનું એક્સપ્લેનર લઈને આવ્યા છીએ જેની સીધી અસર તમારા ઘરના રસોડા પર પડવાની છે। જી હા, રાંધણ ગેસના નિયમો હવે બદલાઈ ગયા છે। તો ચાલો ફટાફટ શરૂ કરીએ અને સમજીએ કે આ નવો ફેરફાર આખરે છે શું। સૌથી પહેલાં મારે તમને એક સીધો પ્રશ્ન પૂછવો છે। શું તમારા ઘરમાં પેલું નવું પાઇપલાઇનવાળું ગેસ કનેક્શન આવી ગયું છે? અને છતાં શું તમે જૂના એલપીજી સિલિન્ડરને ઇમરજન્સી બેકઅપ તરીકે હજુ પણ ઘરમાં સાચવીને રાખ્યું છે? જો તમારો જવાબ હા છે ને, તો આ એક ગંભીર ચેતવણી છે। આપણે તો એમ જ વિચારીએ કે ભાઈ ઘરમાં એક બેકઅપ રાખવામાં શું ખોટું છે, પણ અરે હવે નિયમો બિલકુલ બદલાઈ ગયા છે। હવે કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓએ એકદમ કડક વલણ અપનાવ્યું છે। આને નો ડ્યુઅલ ગેસ કનેક્શન પોલિસી કહેવાય છે। જો તમે ઇન્ડેન, ભારત ગેસ કે એચપી ગેસના ગ્રાહક છો તો સાંભળી લેજો, હવે તમે એક જ સરનામા પર બે અલગ અલગ પ્રકારના ગેસ કનેક્શન કાયદેસર રીતે રાખી જ નહીં શકો। આ કોઈ નાની મોટી સલાહ નથી હો, આ એક ફરજિયાત સરકારી આદેશ છે અને તેનો અમલ પણ શરૂ થઈ ચૂક્યો છે। જો આપણી પાસે મુખ્ય બે વિકલ્પો હોય છે, એક તો આપણું જૂનું જાણીતું એલપીજી સિલિન્ડર જે આપણે વર્ષોથી વાપરીએ છીએ અને હવે લોકો બેકઅપ તરીકે રાખે છે, અને બીજું છે નવું પીએનજી પાઇપલાઇન કનેક્શન। આજકાલ મોટા શહેરો અને સોસાયટીઓમાં આ પીએનજી નેટવર્ક આવી ગયો છે, ખરું ને? આ નવું કનેક્શન સિલિન્ડર કરતાં ઘણું સેફ, સસ્તું અને વાપરવામાં સરળ છે, પણ મૂળ વાત એ છે કે હવે તમારે આ બેમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરવો પડશે। તમે કાયદેસર રીતે બંને એકસાથે રાખી જ નહીં શકો। હવે તમને થતું હશે કે જો આપણે આ નિયમ ન માનીએ તો શું થશે? તો ભાઈ, સરકારનો આદેશ એકદમ સ્પષ્ટ છે, એક સરેન્ડર કરો અથવા બંને ગુમાવો। જી હા, ઓઇલ કંપનીઓએ અત્યારથી જ એવા લોકોનું લિસ્ટ બનાવવાનું ચાલુ કરી દીધું છે જેમની પાસે ગેરકાયદેસર રીતે ડકર કનેક્શન છે। અલ્ટિમેટમ પણ મળવા લાગ્યા છે, એટલે કે કાં તો તમે જાતે જઈને તમારું વધારાનું કનેક્શન પાછું આપી દો, નહીંતર કંપની જાતે જ કડક કાર્યવાહી કરશે। અને આ માટે એક તારીખ ખાસ નોંધી લેજો, 30। આ આંકડો મગજમાં ફિટ કરી લેજો। આપણે વાત કરી રહ્યા છીએ 30 જૂનની। આ કોઈ સામાન્ય તારીખ નથી। તમારી પાસે જે વધારાનું ગેસ કનેક્શન છે ને, તેને સરેન્ડર કરવા માટેની આ એકદમ છેલ્લી અને ફાઇનલ ડેડલાઇન છે। જો તમારી પાસે ડ્યુઅલ કનેક્શન છે અને હજુ સુધી તમે કંઈ કર્યું નથી, તો સમય બહુ ઓછો બચ્યો છે। આ કામ તમારે તાત્કાલિક પૂરું કરવું જ પડશે, કારણ કે ધારો કે તમે આ 30 જૂનની ડેડલાઇન ચૂકી ગયા તો 1 જુલાઈથી એક બહુ મોટો ઝટકો લાગવાનો છે, ઓટોમેટિક સસ્પેન્શન। બિલકુલ સાચું સાંભળ્યું, જો સમયસર એક કનેક્શન સરેન્ડર નહીં કરો તો 1 જુલાઈથી તમારા બંને ગેસ કનેક્શન આપમેળે બ્લોક કરી દેવામાં આવશે। વિચાર કરો, સીધો ઘરમાં ગેસ આવતો જ બંધ થઈ જશે, અને એકવાર કનેક્શન બ્લોક થયું પછી તો નવેસરથી એપ્લિકેશન આપીને આખી ઝંઝટ ફરીથી કરવી પડશે। એ કેટલી મુશ્કેલ છે એ તો તમે જાણો જ છો। હવે સ્વાભાવિક છે, તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે યાર, લાખો લોકો પોતાના બેકઅપ માટે શાંતિથી બીજો ગેસ રાખે છે, તો પછી સરકારને અચાનક આટલો કડક નિયમ લાવવાની શું જરૂર પડી? આવું મોટું અલ્ટિમેટમ શા માટે? તો ચાલો એની પાછળના કારણો પણ સમજી લઈએ, જેથી ખ્યાલ આવે કે સરકાર આખરે શું વિચારી રહી છે। જોઈએ તો આ કડક નિયમ પાછળ અમુક બહુ જ અગત્યના કારણો છે। પહેલી વાત, લાખો લોકો બે કનેક્શન રાખે એટલે સરકાર પર ગેસ સપ્લાયનો બોજ ડબલ થઈ જાય છે। બીજું, ગેસનો મોટો બગાડ થાય છે, અને સૌથી ચિંતાજનક વાત, કાળા બજાર થાય છે। એવું કે જે લોકો માત્ર પીએનજી વાપરે છે તેઓ પોતાનો ખાલી પડેલો એલપીજી સિલિન્ડર ભરાવીને તેને બ્લેકમાં ઊંચા ભાવે વેચી દે છે। બસ આવા ગેરકાયદેસર વેચાણને અટકાવવા અને દેશમાં સુરક્ષિત ઇંધણને પ્રોત્સાહન આપવા માટે જ આ મોટું પગલું લેવાયું છે। અને હા, એક વાત ખાસ ધ્યાન રાખજો, વાત ખાલી ગેસ કનેક્શન બ્લોક થવા સુધી જ સીમિત નથી। ત્રણેય મોટી ઓઇલ કંપનીઓએ સ્પષ્ટ કહી દીધું છે કે જો કોઈ વ્યક્તિ પાસે ગેરકાયદેસર રીતે બંને ગેસ કનેક્શન ચાલુ જોવા મળશે તો એની સામે કડક કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે, અને એની ઉપર ભારે દંડ પણ ફટકારવામાં આવી શકે છે। એટલે ભાઈ, આ બાબતને જરાય હળવાશમાં લેવા જેવી નથી। તો હવે જ્યારે આપણે આખી સમસ્યા, ડેડલાઇન અને દંડની ગંભીરતા સમજી ગયા છીએ, ત્યારે મેઇન સવાલ એ આવે છે કે આનો ઉકેલ શું? આ દંડ અને સસ્પેન્શનથી બચવા માટે તમારે આ વધારાનું કનેક્શન સાચી રીતે કેવી રીતે સરેન્ડર કરવું? ચાલો ફટાફટ એની એકદમ સિમ્પલ અને વ્યવહારુ પ્રક્રિયા પણ સમજી લઈએ, જેથી તમે ખોટી માથાકૂટથી બચી શકો। આખી સરેન્ડર પ્રક્રિયા સાવ સરળ છે, માત્ર 3 સ્ટેપમાં પતી જશે। સ્ટેપ 1,
તમારે તમારી ગેસ એજન્સીની ઓફિસે રૂબરૂ જવાનું છે. સ્ટેપ 2, ત્યાં જઈને કનેક્શન સરેન્ડરનું એક ફોર્મ ભરવાનું છે. અને હા, અહીં સૌથી અગત્યની વાત, ફોર્મની સાથે તમારે તમારો સિલિન્ડર, ભલે ખાલી હોય કે ભરેલો, અને પેલું ગેસનો રેગ્યુલેટર, આ બંને વસ્તુઓ ફરજિયાત પાછી જમા કરાવવાની રહેશે, એ ભૂલતા નહીં. અને છેલ્લું સ્ટેપ 3, આ બધું જમા કરાવશો એટલે ગેસ એજન્સી તમને એક સરેન્ડર સર્ટિફિકેટ આપશે. ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન થાય એટલે આ સર્ટિફિકેટ ખાસ સાચવીને રાખજો. અને હા, આ બધાની વચ્ચે તમારા માટે એક સારા સમાચાર પણ છે. જ્યારે તમે તમારું કનેક્શન અને સિલિન્ડર સરેન્ડર કરશો ને, ત્યારે કનેક્શન લેતી વખતે તમે જે સિક્યુરિટી ડિપોઝિટ આપી હતી, એ રકમ ક્યાંય જવાની નથી. જેવી આ પ્રક્રિયા પૂરી થશે, એ પૂરેપૂરી રકમ સીધી તમારા બેંક ખાતામાં સુરક્ષિત રીતે પાછી ટ્રાન્સફર થઈ જશે. એટલે કે આખી પ્રોસેસમાં તમારું કોઈ જ આર્થિક નુકસાન નથી થવાનું. તો મિત્રો, હવે જરા વિચારો, શું તમારા પરિવારના સભ્યો, મિત્રો કે પડોશીઓને આ નવા કડક નિયમ અને 30 જૂનની ડેડલાઇન વિશે ખબર છે ખરી? ક્યાંક એવું ન થાય કે યોગ્ય માહિતી ન હોવાને લીધે 1 જુલાઈએ તેઓ પોતાનો ગેસ સપ્લાય જ ગુમાવી બેસે. આ માહિતી તેમને પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ એક્સપ્લેનર લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.